મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામે ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સુરેન્દ્રનગરથી અમારા રિપોર્ટર ઈરુ પરમાર સાથે. સુરતના લિંબાયત વિસ્તારમાં પોલીસે પ્રોહિબિશનનો મોટો કેસ ઝડપી પાડ્યો છે. લિંબાયત પોલીસે ગેરકાયદેસર વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીની અટકાયત કરી છે. મમતા સિનેમા પાસેથી સફેદ કલરના ટાટા ઇન્ટ્રા ટેમ્પોને અટકાવી પોલીસે તેની તલાશી લેતા વિદેશી દારૂની નાની બોટલો અને બિયરના ટીન મળી કુલ ₹2,880 નંગ દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત આશરે ₹5.79 લાખ છે. પોલીસે દારૂ ઉપરાંત ₹3.50 લાખનો ટેમ્પો અને ₹8,000નો મોબાઈલ ફોન મળી કુલ ₹9,37,840નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં પોલીસે મોહનભાઈ જીવાભાઈ સોલંકી ઉંમર 31 વર્ષ ને અટકાયત કરી છે. પ્રાથમિક પૂછપરછમાં દારૂનો જથ્થો સોનુ અને ભાનસિંગ નામના શખ્સોના કહેવાથી સુરતના બોમ્બે માર્કેટ પાસેથી ટેમ્પોમાં ભરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંને વોન્ટેડ આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામે ન્યૂઝ.